પોર ગામે પેવર બ્લોકની કામગીરીને લઈને વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેનના પતિ રોનક પરમાર અને સ્થાનિકો વચ્ચે વિવાદ ચાલ્યો હતો. એવામાં માથાકૂટ સર્જાતા વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોર ગામના વણકરવાસમાં ગટર લાઇન, પાણીની લાઇન અને પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ તો 6 મહિના પૂર્વે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આ કામગીરી કરવા માટે મંજૂરી મળી હતી, પરંતુ કોઈને કોઈ કારણસર ત્યાં કામગીરી થઈ શકી ન હતી. ત્યારે આ કામગીરી દરમિયાન ત્યાં ઓટલા તોડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ફળિયાના કેટલાક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગટરને પાણીની લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ મજૂરો દ્વારા લિવિંગ કરી પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હતી, જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી હતી અને વિવાદ સર્જાયો હતો. જે બાબતની જાણ ત્યાં નજીકમાં રહેતા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનક પરમાર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. તે દરમિયાન સંઘર્ષ સર્જાયું હતું. રોનક પરમાર અને તેમની સામે બે વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગયા બાદ ઝપાઝપી પણ સર્જાઈ હતી. મામલો તંગ બન્યો હતો અને આ સમગ્ર મામલે નામા પોલીસ મથક સુધી પહોંચી ગયું હતું અને ત્યારબાદ સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના 3 દિવસ પૂર્વે બની હતી. તે પછી પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ઘટનાના 3જા દિવસે ગઈકાલે સોશિયલ મીડિયા પર ઝપાઝપીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય મોરચે ચર્ચા જાગી હતી. સમગ્ર મામલે તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારને પૂછતા તેમણે સમગ્ર મામલે જણાવ્યું હતું કે વિડીયો છે જે સોશિયલ મીડિયા પર કાલથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, એનું હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ચાલુ વર્ષની તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીમાંથી પેવર બ્લોકનું કામ મંજૂર કરવામાં આવે છે અને છેલ્લા 5 મહિનાથી વગર કારણોસર ફક્ત એક જ ઘરને પ્રોબ્લેમ હોવાથી એમણે અવરોધો બધા ઊભા કર્યા છે. તે છતાં ફરિયામાં 150થી વધારે લોકો રહે છે અને તે બધાની મંજૂરી લઈને એમનું બધાની પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીને આપણે આ કામગીરી કરેલ છે અને કામગીરી પતી ગયા આજે 4 દિવસ થઈ ગયેલા છે. તમારે એકવાર તો વિડીયો પહેલાં સ્પષ્ટપણે જોવો જોઈએ કે મારા પતિએ પહેલાં ચાલુ કર્યું છે કે સામેવાળા વ્યક્તિ તરફથી ચાલુ કર્યું છે. મારા પતિએ ફક્ત એમનો બચાવ કર્યો છે. કોઈ આપણને સામે આવીને ગાળાગાળી કરે, જેમ તેમ મારવાનો પ્રયાસ કરે તો આપણે આપણા બચાવ માટે પણ કંઈક બોલવું પડે. કોઈ મારે તો માર ખાઈ લેવું એ યોગ્ય નથી અને આપણે સાચા હોઈએ તો આપણે કોઈથી બીવાની પણ જરૂર નથી. અને એમને જો પણ એમનું કંઈ પ્રોબ્લેમ હતા તે આપણે સોલ્યુશન લાવીને જ આ કામ કરેલ છે. છતાં પણ એ ના છૂટકે એ લોકો ના કરવાના કારણે પણ એમને કદાચ ગમતું નહીં હોય કે લોકોનું સારું થાય છે. એટલે 150 લોકોને પ્રોબ્લેમ ના હોય અને 4 લોકોને જ પ્રોબ્લેમ હોય તો આપણે લોકોના હિત માટે વિચારવાનું હોય, નહીં કે 4 એવું કશું હોતું નથી. ટકાવારીની એમાં કંઈ વાત નથી, પણ આપણે એક ગામમાં રહેતા હોય તો પોસિબલ છે કે આપણા 10 વિરોધીઓ હોઈ શકે છે. આપણી જોડે ફરનારા એવું હું નથી માનતી કે આપણી જોડે જે રોજ ઉઠે છે, ચાલે છે, બેસે છે આપણા જ હોઈ શકે છે. એટલે જે લોકોને ના ગમતું હોય કે આપણે સારી એવી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે તો તે લોકોને અટકાવવા માટે પણ આ રીતના કામ કરતા હોય છે. કામગીરી પતી ગયાને પણ 4 દિવસ થઈ ગયા છે, તે છતાં પણ લોકોએ વિડીયો વાયરલ કર્યો છે. એટલે એમાં એવું કંઈ વાતનું છે નહીં, થોડું રહીનો પહાડ બનાવવાનો વિષય છે, બાકી વિશેષ કંઈ છે નહીં. આ વાત તદ્દન ખોટી છે. એ લોકોનું એવું કહેવું હતું કે જ્યારથી કામગીરી ચાલુ થાય ત્યારથી ના પતે ત્યાં સુધી કોન્ટ્રાક્ટર ત્યાં સમયસર ત્યાં ઊભા છે. હવે સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટરને એક જ જગ્યાએ કામ ના હોય, બીજી 10 જગ્યાએ એમનું કામ ચાલતું હોય, એટલે એ ત્યાં હાજર પણ રહેતા હતા. પણ કોન્ટ્રાક્ટરનું પણ એવું કહેવું હતું કે એ જે એક જ ઘરવાળા હતા તે અભદ્ર શબ્દો કોન્ટ્રાક્ટરને બોલવામાં આવ્યા છે, મજૂરોને ભગાડી મૂકવામાં આવ્યા છે. તે છતાં અમે એ બધાનું સોલ્યુશન કરીને આ કામ પાર પાડ્યું છે. એ તદ્દન ખોટી વાત છે. હું એક ભણેલી ગણેલી વ્યક્તિ છું અને મને ખબર છે, મને પણ કાયદા કઈ રીતે અમલમાં આવે મને ખ્યાલ છે. મને આજે પ્રમુખ તરીકે 2.5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યાર પહેલાં પણ હું 2.5 વર્ષ તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈ ચૂકી છું અને મને ખ્યાલ છે કે મારે કઈ રીતે કામગીરી કરવી જોઈએ. બની શકે કે કોઈને ના ગમ્યું હોય તો મારા પદને હાનિ પહોંચાડવાનું કાર્ય કોઈએ કર્યું હોય, પણ મારું એક વિઝન છે કે મારે લોકોના હિત માટે કાર્ય કરવાનું છે, લોકો વચ્ચે રહીને કામ કરવાનું છે. મારે લોકોથી વિરુદ્ધ જઈને કોઈ કામ કરવાનું નથી અને મારે લોકો માટે સારું જ કાર્ય કરવાનું છે. બની શકે કે કોઈને ખૂંચતું પણ હોય, પણ મારા તરફથી એવા કોઈ પ્રયાસ ના હોય કે મારું કાર્ય કોઈને ખૂંચે. હું હંમેશા કાર્ય એવું જ કરું કે લોકોના હિત માટે જ હોય અને લોકોના હિત માટે જ કાર્ય કરી. વિરોધીઓને એમ કહેવા માંગુ છું કે હું જે કંઈ કાર્ય કરું છું એ આપણી પાર્ટી માટે જ કાર્ય કરી રહી છું અને લોકો માટે જ કાર્ય કરી રહી છું. તો તમે લોકો પણ સપોર્ટિવ બનો. કોઈને ઊંચેથી પાડવામાં કોઈ મજા નથી. આપણે લોકોના હિત માટે કાર્ય કરશું તો બધું સારું.
5 લાખની ગ્રાન્ટ હતી પેવર બ્લોકની સ્ટેમ્પ ડ્યુટીની. એ મહેશભાઈ અને જીતુભાઈ નામ છે, બે ભાઈઓ જ છે.